मैंने कि भाई तेरे को स्टेज पे जाना है बोलना है, मेरे को क्या मैं को आ नहीं करूं भाई આપણે બીજું કઈ કરાય દે સ્ક્રિપ્ટ લખવાની કહેતો તો એ કરાવ નહીં ભાઈ, આ બોલવાનું બોલે બોલવા માટે તો લખવાનું છે. મેં કો મરી ગયા તો હવે ઓપ્શન કોઈ નહીં, જબાન આપી દીધી આપણે, લખવાનું ચાલુ કર્યું સ્ક્રિપ્ટ. माय नेम इज वीर, मैं ये बोलने, मैंने कहा क्या कर रहे हैं, मैं कहा स्क्रिप्ट पढ़ रहा हूँ. बोली पढ़ थोड़ी सकता है, मैं कहा लिखाया क्यों फिर. मैंने खरेखर विचार આવ્યો, मैं कुछ लखाई हूँ काम, मैंने क्या बोलने के लिए लिखना तो पड़ेगा. मैं कहा नहीं मैं तो ऐसे ही जाने दूंगा. मैंने कहा सीरियसली, मैंने कहा हाँ, तो कि बड़ा एंकर है तू तो. मैं कहा चलो देखते हैं. હવે મારી પ્રોબ્લેમ શું હતી, હું સિરિયસ નોટ્સ પર, મને ખબર નહીં ડિસ્લેક્સિયા છે કે નહીં મને નહીં ખબર, પણ વાંચવાનું આવે એટલે મગજ આમ ગોળ ફરે, હું વાંચીને બોલી જ ના શકું, લિટરલી કન્ફ્યુઝ થઈ જાઉં. મને અગર એમ કહેવામાં આવે કે વાંચીને એન્કરિંગ કરો, આટલો મોટો બોલવાવાળો માણસ જિંદગીમાં આટલા બધા કામ કરી નાખે પણ તોય મને વાંચીને બોલતા આવડતું નથી. તો મેં કીધું એ તો મેરે કો ફાયગા ही नहीं वैसे भी, वहाँ લખવા કોણ જવા દો, એમને બોલાવી દો. મને કે ઓકે ભાઈ, પાછો પેલા ભાઈને જઈને મળે. મેં કહું કરવાનું શું છે, बोले सब आएंगे, ऐसा स्टेज पे चढ़ना, माइक लेना, बोलना, कुछ गेम वेम खिलाना, कुछ तो ऐसा करना जिससे सबको मजा आए. मेरे को इवेंट क्या है, कैस्ट्रोल ऑयल છે એમ કે તો એ ઓઇલ વિશે અહીંયા બધા મિકેનિક આવશે. આખો દિવસ સવારે 8 થી રાત્રે 8 નો શો, આખો દિવસ બધા કે મિકેનિક આવશે ને તમારે એમને બધું સમજાવશે કે આ ઓઇલ કેમ સારું છે. કે બેટ લા, બોલ લા, પિચ બના, ચલો. મને કે ઠીક હે કરતા હું સેટ, અને સેટ કરી નાખ્યું, બેટ બોલ બધું લઈ આવ્યા. હવે મેં પેલા બધા જેટલા પણ આવતા જાય ને એટલાને બધાને પકડું કે ચલો ગેમ ખેલેંગે. બધાએ પકડ્યા, એકને બેટ આપ્યું, એકને બોલ આપ્યો. મેં સમજાવ્યું કે આ જે બોલ છે આ ઓઇલ છે, જે પેલું સ્ટમ્પ છે એ સ્લજ એટલે કે કચરો છે, અને આ જે છે તમારું એન્જિન છે. હવે તમારે કચરો સાફ કરવો હોય તો યુ નીડ ઓઇલ. એ એમ્પ્લોઈઝને એટલી સારી રીતે એ વાત ખબર પડી કે કેમ આ લોકો ઓનરને નહોતા બોલાવતા. ગેરેજમાં જે કામ કરતો હોય, જે માણસ રિપેર કરતો હોય, એ લોકોનું માનવું એવું હતું કે સૌથી પહેલાં કસ્ટમર સાથે વાત કોણ કરે, ડાયરેક્ટ વાત કોણ કરે, જે મિકેનિક હોય, બરાબર ને. કસ્ટમર એને જ કહે કે આ લાય બરાબર હરખું કરજે, સારું ઓઇલ નાખજે, કયું ઓઇલ સારું આવે છે એવું એને જ પૂછે. તો એ લોકોને ટ્રેન કરવાના હતા કે આ ઓઇલ સારું છે ને તારે આ રીતે પેલા વાતને એને સમજાવવાની છે. તો મેં 8 કલાક આ શો કર્યો, ખબર નથી પડતી શું કરવાનું છે, અને કુદરતે ખબર નહીં કરાવી દીધું કોઈ બી રીતે. પેલા ભાઈ છેલ્લે ઇવેન્ટવાળા એટલા ખુશ થઈ ગયા, પીઠ થપથપાઈને કે મને કે વીર अब पूरी जिंदगी तू मेरा एंकर, क्या जबरदस्त एंकरिंग करी है. बोले हम कहाँ से एंकर बुलाते, सूरत में है ही नहीं, तू पहला एंकर है सूरत का, अभी से तू फिक्स, अभी बड़ौदा अहमदाबाद से बुलाना बंद. मैं कहा सर वाह ये अच्छा है. एने मैं 10 वर्ष પછી કીધું તું કે સર याद है वो इवेंट जो आपके साथ किया था. मैंने कहा हाँ. मैं कहा वो मेरी जिंदगी का पहला इवेंट था. फिर उन्होंने कहा क्या बात कर रहा है. मैं कहा जी सर. तो बोले उस टाइम पे क्यों नहीं बोला. मैं कहा बोला होता तो आप करने नहीं देते. तो बोले वो बात तो बराबर है पर अच्छा किया तूने એમ. સો ઓવરઓલ આ રીતે આ વસ્તુની શરૂઆત થઈને એમાં મને મળ્યા 300 રૂપિયા 8 કલાકના. કેટલા આપણે હું ગણતરી કરી, 300 રૂપિયા, મહિનાનો 9000 પગાર થઈ ગયો હતો. બહુ સારું કહેવાય. ઘરે ગયા, પપ્પા 300 રૂપિયા, રોજ જઈશ એન્કરિંગ કરવાને, રોજ આટલા રૂપિયા લઈશ, જિંદગીની પહેલી ઇન્કમ પપ્પાને આપી. મેં કીધું જો 4 દિવસ પહેલાં આપણી વાત થઈ હતી, બોલવાના પૈસા લાવીશ, આ બોલવાના પૈસા. મને એકચ્યુઅલ નોટ પર એ દિવસે બોલવાના પૈસા મળ્યા. 300 રૂપિયામાંથી 100 રૂપિયા પપ્પાએ લીધા ને એમણે કીધું કે બેટા આ રાખું છું શુકનના, જિંદગીભર મારી પાસે રહેશે, બાકી તું કમા ને તું વાપર, મારે જોઈતા નથી, તારી પહેલી ઇન્કમનું શુકન રાખું છું ખાલી મારી પાસે. એવી રીતે કરીને એમણે પૈસા લીધા અને મેં ત્યારે નક્કી કર્યું કે દોસ્ત જીવનમાં એન્કર અને આપણું નામ જેમ સચિનને ક્રિકેટ છે, જેમ અમિતાભ બચ્ચન અને બોલિવૂડ છે, એવી રીતે એન્કર તો આરજે વીર હોવો જોઈએ. તો આ રીતે શરૂઆત થઈ બેટા મારા એન્કર કે આરજે બનવાની. થેન્ક યુ. હા હવે શોર્ટમાં પતાવીશ, નગર સ્ટોરીઓ ચાલતી રહેશે તો તમે પછી અહીંયાથી જશો નહીં, તમારા વાલીઓ રાહ જોતા હશે, હે ને? એવું છે ને? કેવું નથી? ઓકે ચલો શોર્ટમાં કહીએ. સાંભળો સાંભળો સાંભળો, શું પ્રશ્ન છે આરજે કઈ રીતે બન્યો. આમાં હું મારી સ્ટોરી કરતાં વધારે એ વાત જણાવવાની કોશિશ કરીશ કે તમે આરજે બનવા માંગો તો શું કરવું. ઓકે, આરજે બનવામાં એવું થયું એકચ્યુઅલી કે એન્કરિંગ તો હું કરતો હતો, મને આરજે કોઈ દિવસ બનવું જ નહોતું. મારી માટે આરજે બનવું એ કોઈ દિવસ પેશન કે ઇન્ટરેસ્ટ હતો જ નહીં. મને એન્કરિંગમાં જ મજા આવતી હતી. મને સામે પબ્લિક જોઈએ, સ્ટેજ જોઈએ, ઓન ધ સ્પોટ સિચ્યુએશન્સ જોઈએ, 4 દિવાલની વચ્ચે બેસીને બોલવાનું, ભલે ને કરોડો સાંભળતા, મને એ ગમતું નહોતું. પણ આ ફિલ્ડમાં હું એટલો સારો થતો ગયો કે જે બીજા આરજેસ હતા જેમની સાથે હું હોસ્ટ કરતો એ મને સજેસ્ટ કરતા કે ભાઈ તું આરજે કેમ નથી. ભાઈ ઇન્ટરેસ્ટ જ નહીં આપણને. ઇવન જ્યારે મેં ફિલ્ડ નવી નવી શરૂ કરી ત્યારે રેડિયો પણ નવા નવા શરૂ થયા હતા સુરતની અંદર. એક જ રેડિયો હતો આપણે ત્યાં, વિવિધ ભારતી. એના પછી મિર્ચી ને સિટી ને રેડ બી હમણાં આવ્યું. એના સિવાય 3 થી 4 રેડિયો એ ટાઈમ પર આવ્યા હતા.
તો એ લોકો આરજેની શોધમાં હતા. એક માણસ મારો શો જોવા માટે આમ કરીને 2 કલાક બેઠો. રોડ શો હતો ત્યારે તો મારો ટેમ્પો પબ્લિકને ભેગી કરવાની ને એને આખી એક્સપ્લેન કરવાની, ગેમ્સ રમાડવાની, એવું કંઈક તો હતું. તો એ માણસ 2 કલાક ત્યાં શો જોવા બેઠો. હું ઉતર્યો એટલે મને કહે કે ભાઈ एक बात करनी होगा. बोलो. बोले मैं मुंबई से हूँ और इस रेडियो में हूँ, थोड़े टाइम के लिए मेरे को सूरत शिफ्ट किया है, यहाँ पे कुछ टैलेंट को हम लोग को चूज़ करना है जिनको आरजे बना रहे हैं हम लोग, सूरत से होना चाहिए लोकल. मैं कहा वाह करते हैं. આ મારું 12th પાસ થયું ત્યારની વાત, હજી તો કોલેજ શરૂ પણ નહોતી થઈ. પપ્પાને વાત કરી, પપ્પા કે નોકરા વોકરા કરાતા હશે, હાલ ભણવા બેસ, તારું કોલેજ પૂરું કર પછી તો નોકરીની વાત કરજે. હવે એમને હું ખબર નોકરી એટલે હું નોકરીની હું વાત કરું છું, એમાં આરજે બનાવતા હતા મને ત્યારે કે ના ના આવું બધું ના આવે, કારણ કે રેડિયો પણ નવા આવેલા એટલે એમની ફિલ્ડની વેલ્યુ કરતાં વધારે એમને એમ કીધું કે ના ના આપણે નહીં કરવું, તારું ભણવાનું ડિસ્ટર્બ થાય. મેં જેને ના પાડી, મેં કહ્યું ક્યાં પ્રોબ્લેમ? મેં પપ્પા મના કર રહે, એક કામ કરતું, કોલેજ કેટલા વાગે પૂરી થાય? 12. ટ્યુશન કેટલા વાગે જાય? સાંજે 6 વાગે. वच्चे गैप મળે ને, 12 बजे घर जा, खाना वाना खा, 1 घंटा ले, 2 घंटे के लिए ऑफिस आ, मैं तेरे को सुपरस्टार बना दूंगा. મેં કહું પાછું પૂછવું પડશે પપ્પાને. પાછા ગયા. મેં કહું પપ્પા આવું કરવાનું કે છે, 2 કલાક માટે જ ખાલી બોલાવે છે, ટાઈમ બી નહીં બગડે ને, આરજે બની જઈશ. પપ્પા કે ના હાલ નોકરી કરવાની થતી નથી, નહીં તો તું ભણશે જ નહીં, તારું એન્કરિંગ કરવા દઉં છું ને, સાઈડ બાય સાઈડ કર્યા કર મજા માટે, તારી નોકરી વોકરી કરવાની નથી. તો ત્યારે એમણે મને ના પાડી દીધી. ત્યારે મેં રેડિયો પછી એમને બી કીધું સાહેબ સોરી, બીજી પહેલે મને કે ગમે ત્યારે ઈચ્છા થાય તો કહેજે. મેં કહું સારું. એ વાતના 10 વર્ષ નીકળી ગયા. એના પછી આ આરજે છે બધાએ કહેવાનું ચાલુ કર્યું કે કરવું જોઈએ. પછી મેં ઇન્ટરવ્યૂઝ આપ્યા. હવે ઇન્ટરવ્યૂમાં મજાની વાત કહું, આમ બધા ઈચ્છે છે કે હું કરું, પણ જ્યારે કરવા જઈએ છીએ ત્યારે કોઈ ઈચ્છતું નથી કે તું કર. તો એ પરિસ્થિતિ આવી કે જ્યારે હું એ કરવા નીકળ્યો કે ચાલ કરી જાણીએ એમ, તો અલગ અલગ રેડિયોમાં ગયો, ઇન્ટરવ્યૂ આપ્યા, કોઈ કારણ જ ના કે, બધા કે રિજેક્ટ, કોઈ કારણ કે નહીં, બધા કે રિજેક્ટ રિજેક્ટ રિજેક્ટ. પછી બહારથી ઉડતી વાત આવી, એવી ખબર પડી કે ભાઈ લોકોને સુંદર છોકરીનો અવાજ જોઈએ છે ભાઈ. મેં કીધું તો હું એવી રીતે વાત કરી લઈશ. મને કે ના પણ એવું ના ચાલે એમ. સો કોઈક જગ્યા પર એવું કારણ હતું કે એ લોકોને ફિમેલ જોઈતી હતી, કોઈક જગ્યાએ એવું કારણ હતું કે એ લોકોને હું નવો લાગતો હતો, કોઈક જગ્યાએ જે પણ એ લોકોના પોતાના પર્સનલ રીઝન હશે, મને સિલેક્ટ કર્યો નહીં. એટલે હવે આ પરિસ્થિતિ બધાના જીવન, જ્યારે તમે ટ્રાય કરશો એવું નહીં કે ખાલી રેડિયોમાં, કોઈ પણ જગ્યાએ ત્યાં તમને ના પાડવામાં આવશે. તમને અત્યારે એડવાઇસ આપી એ મેં ત્યારે ફોલો કરી. મને એડવાઇસ આપવાવાળું કોઈ નહોતું, જિંદગીથી ને ભૂલોથી શીખતો હતો. તો ત્યારે મેં શીખ્યું કે રેડિયો સાંભળવો જોઈએ, કારણ કે આ લોકો જે પ્રશ્નો પૂછે છે ને એવું કહે છે કે લિંક લખો. લિંક એટલે આરજે જે બોલવાનું ને લિંક કહેવાય, એ લખો. હવે હું જે લખું છું ને એ આરજે જે બોલે છે એના કરતાં ઘણું અલગ હતું. હું મારી સ્ટાઇલમાં કંઈ બી બોલવાનું લખતો હતો, મને એ રેડિયોને રિલેટેડ નોલેજ જ નથી. હું શું બોલીશ, બકવાસ જ કરવાનું, પેલો કે બેકાર છે. તો મેં રેડિયો સાંભળવાનો શરૂ કર્યો. સાંભળતા 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 બધી ખબર પડવા માંડી. પછી પાછો ઇન્ટરવ્યૂ માટે ગયો, એમણે મને રેડિયોમાં લઈ પણ લીધો. 1 મહિના જેવો મેં રેડિયો કર્યો અને પછી હું વગર કીધે મૂકે રેડિયો છોડીને પાછો જતો રહ્યો. મેં કહું મારે નોકરી કરવી નથી, આ તો કંટાળો આવે છે ભાઈ, આ મજા આવતી નહીં, બહુ પ્રેશર છે, આ ફાવતું નહીં, મારે કરવું જ નથી. એના પછી પાછા 1-2 વર્ષ જેવા ગયા પછી પાછો ત્યાં ગયો. એમણે મને કીધું જો ભાઈ લાસ્ટ ટાઈમ દેવલાને કેટલા ઓળખે, કેમ તે કે કેમ તે કે કેમ આપને કે એટલે ફાઇનલ. હા, એ પહેલાં રેડિયોમાં હતા દેવાંગભાઈ, અને બહુ ફેમસ એટલે સુરતી એવું કેરેક્ટર કે જેમને સાંભળવાની લોકોને બહુ મજા આવતી. એ મારા રેડિયોના આરજે દેવાંગ, એક્ઝેક્ટલી એ મારા રેડિયોના ગુરુ છે. તો એમણે મને પાછો લીધો. મને કે અરે વાહ ક્યાં વાત હે, વાહ સાચી વાત છે એમની. તો આ સિચ્યુએશનમાં એમની સાથે જોડાઈને પાછો બીજી વાર ગયો. ત્યારે મને પહેલાં એમણે શરત શું રાખી કે પાછો જતો રહેવાનો હોય તો હવે જોડીશ નહીં. મેં કહું ના હવે નહીં જાઓ દેવાંગભાઈ, હવે તમે ગોઠવો, જોડાઈ રહીશ ને નહીં છોડીશ. ત્યારે મેં નોકરી ચાલુ કરી. નોકરી તો નહીં મળી, નોકરી માટે પણ તમને બહુ વાર લાગે. રેડિયો ઇઝ અ થિંગ કે જેની અંદર તમારે ઇન્ટર્નશિપ કરવી પડે. ઇન્ટર્નશિપ કેટલા મહિના કે કેટલા વર્ષો સુધી ચાલે એની કોઈ ગેરંટી નહીં. ને એના કરતાં મજાની વાત, ઇન્ટર્નશિપ પૂરી થયા પછી તમને રેડિયોમાં આરજે તરીકે લેશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નહીં. કમ્પ્લીટલી તમારા મા બાપ પાસે બહુ પૈસા હોય, તમારી પાસે કરવા માટે બીજા બહુ કામ હોય, અને તમે હા એમ વિચારતા કે જઈને ટાઈમ સ્પેન્ડ કરી દેવો છે અને કરવું છે તો જ રેડિયોમાં ટાઈમ આપવા જવાય. નહીં તો તમે એવું વિચારીને અગર આખી જિંદગી મૂકી સાઈડ પર, ઘર બહાર ચલાવવાનો છોડી ને એમ વિચારીને જતા રહો કે જેટલો ટાઈમ તમે માંગશો એટલો આપીશ, શક્ય જ નથી. મેં 3 વર્ષ ઇન્ટર્નશિપ કરી. કેટલા? ઇન્ટર્નશિપ કેટલી હોય? 3 મહિના. મેં કરી 3 વર્ષ, પણ મેં છોડ્યું નહીં. મારે કરવું હતું કે મારે કરવું છે. એ લોકોએ મને ઇન્ટર્ન તરીકે પણ એટલી સેલરી આપી જેટલી કદાચ એક આરજેને શરૂઆતમાં આપતા હશે, કારણ કે એમને પણ લાગતું હતું કે આ જોઈએ છે. તો બંને એકબીજાને સાચવી રાખ્યા. 3 વર્ષ પછી મોકો મળ્યો કે કોઈ આરજે નોકરી છોડી અને દે વર વેઇટિંગ કે વાહ હવે આપણો વીર ધમાલ મચાવશે.
પછી ધીમે ધીમે નાના નાના શોઝ મળ્યા, ખાલી સન્ડેના શોઝ મળ્યા, ડેઇલીના મળ્યા, મિડ મોર્નિંગ મળ્યો, પછી ઇવનિંગ મેઇન શો આપવામાં આવ્યો. અને એમ કરતાં આજે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર તમે જાઓ તો ત્યાં પણ તમે સાંભળશો કે ખિસ્સા કતરોથી સાવધાન સુરત પોલીસ. તો એ મારો અવાજ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન 24 કલાક 5 વર્ષથી વાગે છે. એ મારો અવાજ વાપરે છે. હું સુરતનો સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર પણ છું. ગુજરાત લોકસભા ઇલેક્શનમાં ગુજરાત બ્રાન્ડ એમ્બેસેડર પણ છું. તો આવી બધી ઉપલબ્ધિઓ પછી જીવને આપવાની શરૂ કરી. તો આ રીતે રેડિયોની શરૂઆત થઈ અને શીખતા કરતાં ધૈર્ય રાખ્યું, કારણ કે મારી પાસે એન્કરિંગ હતું એટલે હું વેઇટ કરી શકતો હતો. મારી ઇન્કમ બી ચાલુ હતી, હું ટાઈમ પણ આપી શકતો હતો. તો એવી રીતે કરતાં આરજે પછી ફાઇનલી બની ગયા. બાકી બનવા જવું હોય, થેન્ક યુ. બનવા જવું હોય તો ધૈર્ય, ટાઈમ, પૈસા બધું લઈને જજો. આ એ લોકો પૈસા લેશે નહીં, પણ તમારી પાસે હોવા જોઈએ તમારું ઘર કે તમારું જીવન ચલાવવા માટે અમુક વર્ષો સુધી. ને એ નાખ્યા પછી પણ આશા રાખવાની નહીં. આ પેલું ગીતામાં કૃષ્ણએ કીધું છે ને એવું, કર્મણ્યવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત તમે જાઓ, કર્મ કરો ને ફળની ચિંતા ના કરતા ભાઈ. એ મળે ના મળે તમારા હાથમાં નથી. તો આમાં પણ એવું જ છે, આંખ બંધ કરીને તૂટી ગળવું પડે તમારે. સો દેટ્સ હાઉ આઈ જોઈન ધ રેડિયો. એની ઇન્ટર્નશીપ હોય જેનાથી તમે જોઈન કરી શકો, એની પ્રેક્ટિસીસ હોય જે તમે રેડિયો થ્રુ જ કરી શકો. એના કોઈ સ્પેસિફિક કોર્સ અત્યાર સુધી મેં સાંભળ્યા નથી કે હોય છે, પણ અમુક રેડિયોઝ પોતે એ કોર્સિસ કરાવતા હોય છે. પણ એમાં પણ અગેઇન દેર ઇઝ નો ગેરંટી કે એ લોકો તમને આરજે તરીકે લેશે. આ બહુ લિમિટેડ ફિલ્ડ છે. એટલે આમાં જતાં પહેલાં તમારે બધું મૂકી સંન્યાસ લઈ લેવાનો, પછી જવાનું. ના, હું પાછો નથી આવવાનો એ કામ લેવા. આ બધા એવી રીતે જોઈ છે કે હવે રોજ ભણાવવા આવે. ના, હું તમારા માટે આપું છું. તમને જે કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે શીખવું છે ને, એની માટે શું કરવું ને 2-4 પોઈન્ટર્સ કહી દઉં. રીડિંગ, ઓબ્ઝર્વિંગ, લિસનિંગ એન્ડ ટોકિંગ ટુ યોર ગ્રુપ. તમારા ગ્રુપની વચ્ચે મસ્તી કરવાની ચાલુ કરો, કોન્ફિડન્સ ઓટોમેટિકલી બિલ્ડ થવા માંડશે. ઓબ્ઝર્વ કરો, સાંભળો, વાંચો, નોલેજ ગેઇન કરો, ડેફિનેટલી તમને કોન્ફિડન્સ મળી જશે. પછી કોઈ તમને રોકી શકે નહીં. જે કોન્ફિડન્સ તમારો 5 માણસની વચ્ચે છે એ 500 માટે બી બની શકે. તમે 2ની વચ્ચે ફેમસ છો તો 2 કરોડ લોકો વચ્ચે પણ ફેમસ થઈ શકો છો. કેમ નહીં? હે ને? સો ઓલ ધ બેસ્ટ ફોર ધ બ્રાઇટ ફ્યુચર. આઈ હોપ કે જીવનમાં તમે લોકો જ્યાં પણ બોલવા જશો ત્યાં ધમાલ મચાવશો, કંઈક નવું શીખ્યું હશે. યસ, હા, રીડિંગ ઇઝ અ નોલેજ બેટા. રીડિંગ ઇઝ અ નોલેજ. તમે 2 વાત કરી સૌથી પહેલાં આવીને જ, તમે જેનું એક્ઝામ્પલ છો બહુ મોટું. પહેલાં એણે વાત કરી કે નોવેલ વિશે, પછી એણે વાત કરી કે મેં આ નોવેલમાં વાંચ્યું છે. તો એમાં તમારો કોન્ફિડન્સ હતો કેમ? કારણ કે તમે એ રીડ કરેલું છે. તો એ રીડિંગથી કોન્ફિડન્સ વધ્યો. દેટ્સ હાઉ યુ કેન ઇન્ક્રીઝ યોર કોન્ફિડન્સ બાય રીડિંગ. તમને જેટલું નોલેજ મળશે તમે એટલું કોન્ફિડન્ટલી કોઈની સામે બોલી શકશો. આ મંત્ર તમારી સામે અગર હું બોલું છું તો એ મને ક્યાંથી આવડ્યો? રીડિંગ. એક્ઝેક્ટલી. એનીથિંગ યુ સ્પીક યુ કેન રીડ ફર્સ્ટ. સાંભળો, વાંચો, શીખો, પછી બોલો. ઓકે? તો ઘરે જે પ્રેક્ટિસ છે એ છે કે જેટલી ગેમ આજે રમાડી છે એકબીજાને રમાડજો, એકબીજાની સામે મસ્તી કરજો, થોડી વાતો કરજો. જે અહીંયા કરો છો એકદમ શાંત, બહાર નીકળતાની સાથે પાછા મસ્તીખોર થઈ જજો. ને હવે ઇન્ટેન્શન સાથે મસ્તીખોર રહેજો કે જે થાય છે એને તમારા માઇન્ડથી ઓબ્ઝર્વ કરજો કે આજુબાજુમાં શું ચાલે છે, તમારી વાતનું સામેવાળા પર શું રિએક્શન થાય છે. અગર આ શીખી લીધું, આટલું જાણી લીધું, તો જિંદગીની જંગ જીતી ગયા તમે લોકો. ભલા પબ્લિક સ્પીકિંગ કે ઇન્ટરવ્યૂઝ કે કંઈ પણ ક્રેક કરી શકશો દુનિયામાં. વાણી પર કાબુ ત્યારે આવશે જ્યારે તમે જાણી શકશો કે સામેવાળો શું સાંભળે છે અને કેવું સાંભળે છે અને શું સમજે છે. ઓકે? સો ઓલ ધ બેસ્ટ. માય નેમ ઇઝ RJ VEER. બોલે દો વીર મેરે યાર. થેન્ક યુ ગાઈઝ. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સર. અને બીજું, તમને આ લોકો જેટલા શાંત દેખાય છે એના અડધા પણ નથી. આઈ એમ શ્યોર. હોવા પણ ના જોઈએ. એ જ સારું છે કે નથી. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે આટલો બધો ટાઈમ ફાળવ્યો અમારા છોકરાઓ માટે, એ સૌથી પહેલું ને ફોરમોસ્ટ એના માટે વી આર વેરી ગ્રેટફુલ. થેન્ક યુ. સેકન્ડરી, કોન્ફિડન્સની પરિભાષા એમના મગજમાં એવી છે કે 10 લોકો સામે બોલી શકો એ જ કોન્ફિડન્સ છે. પણ તમે જે ઇન્સાઇટ્સ આપ્યા છે કે એક જણ સામે બોલવામાં પણ કોન્ફિડન્સ જોઈએ. દે શુડ બી અવેર ઓફ દેટ. એમને આવનારા સ્ટેજમાં આની ઘણી જરૂરત પડશે, કારણ કે 21st જે એમનો ઇવેન્ટ છે ત્યાં એ એકના સામે કદાચ બોલતા લડખડાશે, ના કે 10ના સામે. પણ શીખી જશે. અમને એમના પર પૂરો ભરોસો છે એ બાબતે. અને અમારા એન્ડથી એક ટોકન ઓફ લવ છે તમારા માટે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.
યુ સર, થેન્ક યુ. ભાઈ તમારો ઘરે જવાનો આનંદ તમારી તાળીઓમાં દેખાવો જોઈએ. ઘરે જવાનો આનંદ એટલો બધો છે કે તાળીઓ ઊભી પણ નથી રહેતી. બોલો, અહીંયા આજે કંઈક નવું શીખ્યા એનો આનંદ એકવાર બતાવો જોઈએ તાળીઓ પાડીને. વેરી ગુડ. અને આમાં ઘણા બધા એવા છોકરાઓ છે જે જશના નથી, ખાલી સ્કૂલથી આવ્યા છે તમારા માટે. ઓ રાઈટ. એટલે ફોર એવરીવન સિટિંગ હિયર તમારા માટે બી તાળીઓ કે તમે બે કલાક બેસ્યું, સમજ્યું કે શીખ્યું. સાચી વાત છે. તમારા માટે તાળીઓ બહુ જરૂરી છે. 2 કલાક તમે બેસી રહ્યા અમને સાંભળવા માટે, બહુ મોટી વાત. થેન્ક યુ, સિરિયસલી. અને પાછળ એમની સાથે એમના ટીમમાંથી પણ 2 જણ આવે છે. આઈ વુડ લાઈક કે તમે લોકો એમને પણ અપ્રિશિએટ કરો. એમાંથી શી ધ રાઈટ સાઈડ હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇઝ માય સિસ્ટર. શી ઇઝ અ યોગા ઇન્સ્ટ્રક્ટર. એ આજે મારા હેલ્પ માટે મારી સાથે આવી છે. અને આ બાજુમાં છે એ દ્રષ્ટિ છે. એ મારા દરેક કામના મેનેજમેન્ટ એ ના હોય તો મારા કામ ઊંધા પડ્યા હોય. એટલે એ બધું જ મેનેજમેન્ટ બહુ જ સારી રીતે સંભાળે છે. આજે એના ઘઉં જોવાના હતા, એમાં થોડી લેટ થઈ ગઈ. થેન્ક યુ. અચ્છા, એક લાસ્ટ વાત. અગર તમે લોકો એવું ઈચ્છતા હોય કે હોસ્ટિંગ શીખવું છે, એવી રીતે શીખવું છે કે કશેથી પૈસા પણ કમાઈ શકો, તો વી હેવ ક્લાસીસ. અડાજણમાં, વેસુમાં આપણા ક્લાસીસ છે. આરજે વીર સ્ટુડિયોઝ કરીને અમારી સંસ્થા છે. વક્તા કરીને એક સંસ્થા છે જેની અંદર અમે હોસ્ટિંગ, પબ્લિક સ્પીકિંગ કે તમારે વિડીયો કોન્ટેન્ટ બનાવતા શીખવું હોય તો એની દરેક વસ્તુનું નોલેજ ત્યાં આપીએ છીએ. તો તમારે કનેક્ટ થવું હોય તો તમારા ટીચર્સ પાસેથી તમને એ નંબર ડેફિનેટલી મળી જશે. ક્યાં તો એક પોસ્ટ છે જે હું એમને મોકલીશ, જે તમારા ગ્રુપમાં જે હશે એની અંદર આવી જશે. તો ઇફ યુ વોન્ટ ટુ કનેક્ટ, ત્યાંથી તમે કનેક્ટ થઈ શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.